કુંભમાં મહાશિવરાત્રિના સ્નાન માટે ભીડ જોવા મળી પ્રયાગરાજ થંભ્યું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અત્યારથી જ પ્રયાગરાજ પહોંચી ગયા છે। 23મી તારીખે રવિવારની રજા અને ઉપરથી કુંભ મેળાનો અંતિમ વીકેન્ડ હોવાથી અસંખ્ય લોકો મેળામાં પહોંચી ગયા છે। જોકે બીજી તરફ ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રયાગરાજની આસપાસ 25 કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા। પોલીસ પ્રશાસન પણ હાલ સતર્ક છે અને પ્રયાગરાજ તરફ જનારા લોકોની સુરક્ષા માટે ડ્રોનથી ચાંપતી નજર રખાઈ રહી છે। શનિવાર અને રવિવારથી જ પ્રયાગરાજ તરફ જનાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો છે। હવેથી લઈને શહેર અને સંગમ તરફ જનારા વાહનોની લાંબી લાઈનો લાગી હતી। પ્રયાગરાજ શહેરમાં જ વ્યાપક જામ હોવાથી શ્રદ્ધાળુઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો રહી પડ્યો છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।